વેલકમ ટુ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ. આપણે સૌ જાણીએ છીએ કે ભારતના ઇતિહાસમાં ઘણા શૂરવીરોએ પોતાનું યોગદાન અને બલિદાન આપ્યું છે. આજે આપણે વાત કરીશું વિઝિયનરી મિલિટરી લીડર અને સ્વતંત્ર ભારતના ફિલ્ડ માર્શલ સામ હરમુઝજી ફરામજી જમશેદજી માણેકશાની. કદાચ તમે એમનું નામ ન સાંભળ્યું હોય તો તમને જણાવું કે આ એ જ નામ છે જે ભારતીય સેનાના ઇતિહાસના પૃષ્ઠ પર એવી રીતે છપાયું છે કે જેને મટાડવું અશક્ય છે. તેમણે પોતાના 4 ડિકેડ્સ લાંબા કરિયરમાં સેકન્ડ વર્લ્ડ વોરથી લઈને ઈસવીસન 1971ના બાંગ્લાદેશ લિબરેશન વોરના મોરચા સંભાળ્યા. તેઓને ના તો પદની ચિંતા હતી, ના તો પદવીની. તેઓ ના તો દુશ્મનની ગોળીઓથી ડર્યા, ના તો ઇન્દિરા ગાંધી જેવી અધિકાર રાખનાર લીડરથી. તેઓને ચિંતા હતી તો બસ હિન્દુસ્તાન અને તેની સરહદોની. આ અમરકથા ભારત માતાના સપૂતની કે જેના હૃદયના દરેક શ્વાસ જય હિન્દનો સુર ગાતી. તો ચાલો મિત્રો, આજે અમે તમને સેમ બહાદુર નામથી મશહૂર મિલિટરી લેજેન્ડરી કમાન્ડરની ગાથા સંભળાવીએ. સેમ માણેકશાનો જન્મ 3 એપ્રિલ 1914ના રોજ અમૃતસર શહેરમાં થયો હતો. તેમનો પરિવાર ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડમાંથી પંજાબ રાજ્યમાં આવી ગયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ અમૃતસર ખાતે મેળવ્યું હતું. તો તેઓ પણ પોતાના પિતાની જેમ બ્રિટિશ ઇન્ડિયન આર્મી ઇન્ડિયન મેડિકલ સર્વિસ ડૉક્ટર બનવા ઈચ્છતા હતા. 15-16 વર્ષનો અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમણે આ વાત તેમના પિતા સમક્ષ રજૂ કરી અને લંડન જઈને મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરવા ઈચ્છા વ્યક્ત કરી. તેમની ઉંમર નાની હોવાનું જણાવીને તેમના પિતાએ આ વાતને નકારી. તદુપરાંત તેમનાથી મોટા 2 ભાઈઓ લંડનમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હોવાથી સેમ માણેકશાને પણ લંડન મોકલવા એ તેમના પિતાજીની ક્ષમતાની બહારની વાત હતી. આથી તેઓએ મનોમંથન કરીને અમૃતસર ખાતે આવેલી હિન્દુ સભા કોલેજમાં એડમિશન લીધું. પરંતુ તેમના જીવનમાં નવો વળાંક આવ્યો. 1931માં ફિલ્ડ માર્શલ સર ફિલિપ ચેટવર્ડના અધ્યક્ષ હેઠળ કમિટીએ ઇન્ડિયન મિલિટરી કોલેજની ભારતમાં પણ મિલિટરી એકેડમીની સ્થાપના કરવાની ભલામણ સામે મૂકી. સેમ માણેકશાએ પોતાના પિતાજીની વિરુદ્ધ જઈને IMAમાં અરજી કરી. 1 ઓક્ટોબર 1932માં જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે પસંદગી પામેલા 40 છાત્રો પૈકી તેમનો 6ઠ્ઠો ક્રમ હતો. ત્યાંથી તેઓ એડમિશન પ્રાપ્તિ થયા બાદ ભારતીય સેનામાં ભરતી થયા. 17મી ઇન્ફેન્ટ્રી ડિવિઝનમાં તૈનાત સેમે પહેલીવાર દ્વિતીય વિશ્વયુદ્ધનો સ્વાદ ચાખ્યો. 4 બાર ફ્રન્ટિયર ફોર્સ રેજિમેન્ટના કેપ્ટન પદે બર્મા અભિયાન દરમિયાન તેઓ સેતાંગ નદીના તટ પર ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા હતા. સ્વસ્થ થતા માણેકશા પહેલાં સ્ટાફ કોલેજ ક્વેટા, પછી જનરલ સ્ટેમ્સની 14મી સેનાના 12 ફ્રન્ટિયર રાઇફલ ફોર્સમાં લેફ્ટિનન્ટ બની બર્માના જંગલોમાં જાપાનીઓ સાથે ફરી દ્વંદ્વ કરવા જઈ પહોંચ્યા. અહીં તેઓ ફરી ગંભીર રૂપે ઘાયલ થયા. દ્વિતીય વિશ્વયુદ્ધ પૂર્ણ થયા બાદ સેમને સ્ટાફ ઓફિસર બનાવી જાપાનીઓના આત્મસમર્પણ માટે ઇન્ડો ચાઇના મોકલવામાં આવ્યા. અહીં તેમણે લગભગ 10,000 યુદ્ધબંદીઓના પુનર્વસનમાં પોતાનું યોગદાન આપ્યું. 1946માં તેઓ ફર્સ્ટ ગ્રેડ ઓફિસર બની મિલિટરી ઓપરેશન ડાયરેક્ટરેટમાં સેવારત રહ્યા. વિભાજન બાદ 1947-48માં તેઓએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. ભારતની આઝાદી બાદ ગોરખાની કમાન સંભાળવાવાળા તેઓ પ્રથમ ભારતીય અધિકારી હતા. ગોરખાઓએ જ તેમને સેમ બહાદુર નામથી બોલાવવાની સૌ પ્રથમ શરૂઆત કરી. બઢતીની સીડી ચડતા નાગાલેન્ડની સમસ્યા સુલઝાવવાના અવિસ્મરણીય યોગદાનમાં તેઓને 1968માં પદ્મવિભૂષણથી પુરસ્કૃત કરાયા. 7 જૂન 1969ના સેમ માણેકશા જનરલ કુમાર મંગલમ પછી ભારતના 8મા ચીફ ઓફ ધ આર્મી સ્ટાફનું પદ ગ્રહણ કર્યું. તેમના આટલા વર્ષોના અનુભવની પરીક્ષાની ઘડી ત્યારે આવી જ્યારે હજારો શરણાર્થીઓના જથ્થા પૂર્વી પાકિસ્તાનથી ભારત આવવા લાગ્યા અને યુદ્ધ અવશ્યંભાવી થઈ ગયું. ડિસેમ્બર 1971માં આ આશંકા સત્ય સિદ્ધ થઈ. સેમના યુદ્ધ કૌશલ સામે પાકિસ્તાનની કરારી હાર થઈ અને બાંગ્લાદેશનું નિર્માણ થયું. માણેકશા ખુલીને પોતાની વાત કરવાવાળા હતા. એકવાર તાત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને મેડમ કહેવાનો તેમણે ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું, આ સંબોધન માત્ર એક ખાસ વર્ગ માટે છે. તેઓ ઇન્દિરા ગાંધીને પ્રધાનમંત્રી જ કહેશે. પરંતુ કેટલીક વાર તેઓ ઇન્દિરા ગાંધીને સ્વીટી કહીને બોલાવતા, કારણ કે ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ જહાંગીર ગાંધી પારસી હતા. માણેકશાના દેશપ્રેમ અને દેશ પ્રતિ નિસ્વાર્થ સેવાને અનુલક્ષીને તેમને 1971માં પદ્મવિભૂષણ અને 1 જાન્યુઆરી 1973માં ફિલ્ડ માર્શલના માનદ પદથી અલંકૃત કરવામાં આવ્યા. 4 દાયકા સુધી દેશની સેવા કર્યા બાદ સેમ બહાદુર 15 જાન્યુઆરી 1973ના ફિલ્ડ માર્શલના પદથી સેવાનિવૃત્ત થયા. તો મિત્રો, આ છે સેમ બહાદુરની સૈન્ય કારકિર્દી. અસ્તુત.